ઉત્તર પ્રદેશના રેવતી પંથકનો વતની અને હજીરાની જાણીતી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો ક્રિષ્ના પરિવારમાં પત્ની અને બે ભાઈ બહેન અને પુત્રી સાથે હજીરા મોરા ટેકરા ગામે રહેતો હતો. ઈચ્છાપુરની હિન્દી વિદ્યાલયમાં ધોરણ 6 સુધી અભ્યાસ કરીને પુત્રી વતનમાં માતા સાથે રહેવા ગઈ હતી. યુપીમાં વડીલો પાર્જિત જમીનનો ઝઘડો થતા ક્રિષ્ના પણ 1.5 વર્ષ વતન યુપી જતો રહ્યો હતો. 2019માં ક્રિષ્નાની પુત્રી ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. ક્રિષ્નાની પુત્રી સંયુક્ત પરિવારના મકાનમાં મોટા પપ્પા સહિત સંબંધીઓ સાથે એક રાત્રે ઊંઘમાં હતી ત્યારે પિતાએ દીકરીની બાજુમાં આવી દુષ્કર્મ આચર્યું હતું. પિતાના અધમ કૃત્ય અંગે તેણે માતા દાદા દાદીને જાણ કરી હતી. પરિવારે ઠપકો આપ્યો તો ક્રિષ્નાએ તેની સાથે ઝઘડો કર્યો હતો. પિતાની બદદાનતથી બચવા એ રાત્રે દાદીના રૂમમાં સૂવા લાગી હતી. પરીક્ષાની તૈયારી કરવા એ જ રૂમમાં વાંચતી હતી. 2023ના વર્ષમાં પિતા સુરત હોવાથી ધોરણ 12માં અભ્યાસ કરવા પરિવારે તેને ફરી માતા અને ભાઈ સાથે સુરતના મોરા ગામે મોકલી હતી. જોકે પિતાની હરકતો ત્યાં પણ ન સુધરી. પુત્રી ના પાડતી તો પિતા તેને માર મારતો હતો. પિતાના કૃત્ય અંગે પુત્રીની માતા સાથે પણ રોજિંદા ઝઘડા થતા હતા. પુત્રીએ અંતે ઈચ્છાપુરમાં તેના સગા કાકાના ઘરે 1.5 માસ રહેવા જતી રહી હતી. સતત 6 વર્ષથી આ મહાવ્યથા ભોગવતી પુત્રીએ આખરી સંબંધીઓની મદદથી ઈચ્છાપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ક્રિષ્નાની ધરપકડ કરી છે. ગત તારીખ 10/5/2025ના રોજ રાત્રિના લગભગ 31 વાગ્યા બાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનારની ફરિયાદના આધારે BNS કલમ 64(2) FIJM તથા 65(1) 115(1) તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે ગત તારીખ 4/5/2025ના રોજ બનાવના ભોગ બનનારના પિતાજી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર મિસિંગ હોવાની જાહેરાત આપવા આવેલ હતા. જે આધારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશને મિસિંગની ફરિયાદ દાખલ કરેલ હતી. મિસિંગમાં ભોગ બનનારની શોધખોળ કરતા તેઓના બહેનપણીના ઘરે પૂછપરછ અને તપાસ કરતા તારીખ 10/5ના રોજ ફરિયાદી પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે તેમના જ પિતાશ્રી દ્વારા પાછલા લગભગ 6 વર્ષથી 2019થી તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક દુષ્કર્મ અડપલા થઈ રહ્યા છે તેમજ તેમને માર પણ મારવામાં આવી રહ્યો છે. આથી તેઓ પોતાનું ઘર છોડીને જતા રહેલા હતા અને 2 દિવસ રેલવે સ્ટેશન રોકાયેલ હતા. ત્યારબાદ તેઓની બહેનપણીના ઘરે આવતા તેમની બહેનપણીએ તેમને જણાવેલ હતું કે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ત્યારે તેમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવેલ હતી અને તેમણે જણાવેલ હતું કે તેઓ આ કારણથી પોતાનું ઘર છોડીને જતા રહેલ છે. આમ આ સમગ્ર બનાવ આ રીતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનનારની તપાસ અને શોધખોળ કરતા પ્રકાશમાં આવેલ છે. શું કરે છે પિતાને કેટલા વર્ષથી? ભોગ બનનારની ઉંમર લગભગ 17 વર્ષ અને 6 માસ જેટલી છે અને લગભગ 2020થી આ ભોગ બનનાર બાળકીનું શોષણ થતું આવેલ હતું. ભોગ બનનાર બાળકીના પિતાનું નામ કૃષ્ણ મુરારી ઠાકોરજી મિશ્રા છે અને તેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને આ વિસ્તાર મોરા વિસ્તારમાં રહી રહ્યા છે.